મંથનભાઈ થાકી ગયા. હાલો આ ભાઈ થાકી ગયા. અત્યારે આપણે કનૈયા હોટલે આવ્યા છીએ બરોબર, અને હજી 20 કિલોમીટર બાકી છે અને ટાઈમ થયો છે 5:10. અમારો ટાર્ગેટ છે 7 વાગે પહોંચવાનો. પછી જોઈ થોડું ઘણું મોડું થશે અને હજી દર્શન કરીને ત્યાંથી અમારે વાહન ગોતવાનું બાકી છે. તો આગળ ક્યાંક પાછો હોલ્ડ કરશી ને ત્યારે કન્ટિન્યુ કરશી. હાલો આપણે સવારના 6:30 વાગ્યા છે અને અત્યારે આપણે બાઉન્ડ્રી પાસે પહોંચવા આવ્યા છીએ. હવે વિચાર એવો છે કે બાઉન્ડ્રી પાસે પહોંચી અને સારી એવી હોટલ હોય તો એમાં ગાંઠિયા ને એવું બધું ખાવાનો વિચાર છે. ગાંઠિયા ને ચા ને એવું બધું. કેમ કે કાલે રાત્રે અમને જે સેવા કરવાવાળા લોકોએ અમને જે જમવાનું આપ્યું એ જમ્યા પછી અમે ક્યાંય જમવા માટે ઊભા નથી રહ્યા. પણ હવે એવું લાગે થોડોક એવો નાસ્તો કરવો પડશે. તો આપણે બાઉન્ડ્રીએ જઈ અને ત્યાં ગાંઠિયા ને ચિપ્સ ને એવું થોડું ઘણું ખાઈ અને પાછા આપણે નીકળશી. કેમ કે બાઉન્ડ્રી પછી હજી 12 કિલોમીટર જેવું બાકી રહે છે. જોઈ તો આપણે ત્યાં કન્ટિન્યુ કરશી. અત્યારે આપણે પહેલાં બાઉન્ડ્રીએ પહોંચી જઈ, ત્યાંથી કન્ટિન્યુ કરશી. ક્યારનું આપણી ભેગું આવે છે. છેલ્લા 2 કિલોમીટર છે ભેગું હે. હાલો તો હવે આપણે ફાઇનલી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. અને આવ્યા હતા આપણે એ રીતે કે આવ્યા એ ભેગા જ અહીંયા છે ને આરતી ચાલુ હતી. એટલે આરતીમાં વોઇસ મારો આવી ન શકે એટલે આરતીનો વિડીયો ઉતાર્યો છે. હજી હું મંદિરે તમને બતાવીશ. અહીંયા અમારે પહોંચવામાં સાંજે 7:30 વાગી ગયા. કેમ કે રસ્તામાં એક તો મારા ફોનમાં બેટરી નથી અને બીજા નંબરમાં અમારે થોડુંક 1 થી 1.5 કલાકનો વચ્ચે આરામે લીધો હતો અને બધું ભેગું હતું. એટલે મેં વિચાર્યું કે ભાઈ અહીંયા આવીને થોડુંક શૂટ કરતી. તો મજા આવી. અને હજી બધાના પગે દુખે છે. હજી અહીંથી અમારે જવાનું છે ઇકો કે બસમાં કાંઈક હજી ગોતથી જે મળે એમાં ઘરે પહોંચવાનું છે. અને મજા આવી. અમે 3 જણા છીએ, હું, ભાર્ગવ અને મન. કેવી મજા આવી? બહુ મજા આવી. અને માતાજીના કામ આટલું નીકળ્યા હતા તો બહુ બધા માતાજીની દયા છે. પછી હવે એક ચમત્કાર થઈ ગયો હતો જે અમને જોવા મળ્યો છે. એનો મેં વિડીયો ઉતાર્યો છે. એક મિત્રો અમારી સાથે બાઉન્ડ્રી પહેલાંથી એટલે બાઉન્ડ્રીના 1 કિલોમીટર પહેલાંથી અમારી સાથે આવતું હતું. એ લગભગ અમારી સાથે 6 થી 7 કિલોમીટર જેવું ભેગું રહ્યું. એનો મેં વિડીયો ઉતાર્યો છે અને હું હમણાં થોડીક વારમાં મંદિરે બતાવીશ. આજે આવી મજા. પહેલી વાર હતું એટલે થોડુંક પગમાં એવો દુખાવો છે, એ તો નોર્મલ છે. પણ આવી બધાને મજા. પછી અહીંયા આવી અને વ્યવસ્થિત હાથ પગ ધોઈ તૈયાર થઈને અમે માતાજીના દર્શને કરી લીધા. વ્યવસ્થિત દર્શન થઈ ગયા. થોડી ઘણી આરતી અટેન્ડ કરી અને એનો વિડીયો ઉતાર્યો. એ હું તમને બતાવીશ. અને છેલ્લે હું તમને આપણું જે માતાજીનું નીચેવાળું મંદિર છે એ કેટલું તૈયાર થયું છે ને હજી કેટલું તૈયાર થવાનું બાકી છે એનો હું બતાવીશ. તો મળીએ કાલના બ્લોગમાં. માતાજીનો ડુંગર છે અને આપણે જે મંદિરે દર્શન કર્યા હતા એ આવડું મંદિર છે. જો હજી થોડું ઘણું તૈયાર થઈ ગયું છે. થોડું ને એમ તો ઘણું બધું તૈયાર થઈ ગયું છે અને હજી તૈયાર થાય છે. બનશે, બહુ મસ્તીનું મંદિર બનશે. કેમ કે અત્યારથી જ આપણે જોઈને જ લાગે છે કે આવું બધું છે. હજી હું તમને એને પાછળથી એક પ્રોપર આખું મંદિર બતાવી દઉં. જો આ માતાજીનું આખું મંદિર, નીચેવાળું જે મેઇન મંદિર છે, પહેલાં આવડું મોટું નહોતું. અત્યારે ઘણો બધો સુધારો થઈ ગયો છે. લાઇટિંગ ને બધું પરફેક્ટ છે ને હજી બને જ છે, તૈયાર થાય જ છે. એટલે આ રીતનું મંદિર છે. અને આ માતાજીનું મંદિર ઉપર ડુંગરવાળું, બરાબર આ રીતનું મંદિર છે. અને